જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। અમે આજે આવ્યા છે અમારા ગામના મંદિરે, ચામુંડમાના મંદિરે આવ્યા છે। દર્શન કરાવીએ તમને પણ। તો જોઈ શકો છો માં ચામુંડમાં હનુમાન દાદા કેટલા બાપજીનું મંદિર છે। જય માતાજી। અમારા બ્લોગમાં બન્યા રહેજો, બધા ભાઈઓ પણ આવ્યા છે, બતાવીએ। તો મિત્રો આ છે કાલકામાનું મંદિર, જોઈ શકો છો। અહીંયા નિવેદ કરવા આવ્યા છે અમે। પાછળ ભાખરોનું લોકેશન કેવું છે જોઈ શકો છો। આ નરેશભાઈ છે, આ છે અમારે ચકોભાઈ, આ તબ્બો, જય માતાજી, જસવંત છે। જય માતાજી। તો મિત્રો આ છે કાલકામાનું મંદિર, જોઈ શકો છો। જય કાલકામાં। તો મિત્રો હવે જવાનું છે ઈસ્માની માના મંદિરે, બ્લોગમાં બન્યા રહેજો। જોઈ શકો છો લોકેશન તમે પાછળથી, એકદમ મસ્ત લોકેશન આવે છે, જોઈ શકો છો। અમારા બ્લોગમાં બન્યા રહેજો। જય મા ઈસ્માની માતા। આજે તો બધા ભાઈઓ ભેગા થઈને ઈસ્માની માતાજી દર્શન કરવા આવ્યા છે। તો તમને વિજયભાઈ આ ઈસ્માની માતાનું મંદિર બતાવશે, એનો નજારો બધો બતાવશે। તો મિત્રો જોઈ શકો છો ઈસ્માની માનું મંદિર છે, અને તમને ઉપર જઈને નજારો બતાવીએ, માના દર્શન કરાવીએ। ફાઇનલી ગાઈઝ માતાજીના મંદિરે પહોંચી ગયા છે, અને જો તમે માતાજીના દર્શન કરી લો તમે પણ। મા ઈસ્માની સૌની મનોકામના પૂર્ણ કરે। જોઈ શકો છો નજારો કેવો છે, એકદમ બેસ્ટ લોકેશન છે અહીંયાથી। તો મિત્રો આ છે મહાદેવનું મંદિર। અમારે નરપતભાઈ આવી ગયા છે દર્શન કરવા, ટીનોભાઈ આવી ગયા છે। મહાદેવ સૌની મનોકામના પૂર્ણ કરે। હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય ભોલેનાથ। તો મિત્રો પાછળનો નજારો જોઈ શકો છો તમે કેવો છે। આશ્રમ છે। વરસાદ હતો ત્યારે તો એકદમ હરિયાળી લીલું દેખાતું હતું, હાલ તો થોડું સુકાવા મળ્યું છે। અને અહીંયા ગૌશાળા છે નીચે, અને હવન થયો તો ત્યારનું બનાવેલું છે આ, જુઓ। જોઈ શકો છો નજારો તમે। તો મિત્રો જોઈ શકો છો તમે મંદિર છે ઈસ્માની માનું, આ છે મહારાજ। જો કેટલી બધી સુવિધા છે, તમે પણ મનની શાંતિ માટે આવજો એક વાર, ખૂબ મનને શાંતિ મળશે અહીંયા આવીને। ગમે એટલું ટેન્શન હશે તો દૂર થઈ જશે। તો મિત્રો હવે દર્શન કરી લીધા છે, અને બધા ભાઈઓ ઘરે નીકળ્યા છે। અને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।